હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ લુકમાં. કેમ છો? આઈ હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. જો અત્યારે હું રેડી થઈ ગઈ છું. મારે લોટા તેડે છે મારા બાબુને તે. તો જો હું રેડી થઈ ગઈ છું કુર્તી પહેરીને. એન્ડ જો આપણે હાથ જોડની પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે રાંદલમાંની. તમને આગળ બધું દેખાડીએ. વ્લોગ સ્કીપ કરતા નહીં. જલપત્ર હસ્તે જલમાદાય બે વિષ્ણુ ભગવાન નામ લઈ જાઓ. ઓમ વિષ્ણુ જલપત્ર હસ્તે જલમાદાય રાંદલ માતાજી નામ લઈ જાઓ. વિષ્ણુ ભગવાન નામ લઈ જાઓ. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવત મહાપ્રબ્રાહ્મણોદિત્ય વૈવસ્ મંત્રે સ્થાપિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે પાપ વિનાશિની શુભ ફલ દે જય શુંભ નિશુંભ કપાલ ધરે પ્રાણ મામી તુ દેવીના રાતિ હરે ઓમ પ્રસમ્મઃ રાજ રાજેશ્વરી શ્રી રાંદલ માતા આવ્યામી સ્થાપ્યામી પૂજ્યામી. માતાજી માથે પધરાઈ દો. આવ્યામી સ્થાપ્યામી પૂજ્યામી પધરાઈ દો. પગે લાગી જાઓ. પ્રાર્થના પર નમસ્કારમ નમસ્કરોમી યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપે. તો જો અહીંયા જમવાનું બનાવવાની બધી તૈયારી ચાલી રહી છે. જો માણ આવી ગયું છે. અને જો ત્યારબાદ મારા બંને દીદી છે તે અટાણે બનાવે છે આસોપાલવના તોરણ બધે ઉંમરે લગાડવા માટે. ભારતિકમ સમરપ્રિયામિ વિશ્વપાલિ દેવ સવિતાની પરાશિદ ભદ્રમ. એન્ડ જુઓ બપોર પછી જો બધા ગાડલા આવી ગયા છે અટાણે. મારા ભાઈઓ મને રમત કરતા જો હારે છે ગાડલા. જો વિડીયો ઉતારતે વધારે મારો નાનો ભાઈ છે તે વધારે રમત કરે. જો અટાણે આમ જ જોવે છે. એન્ડ સુવા માટે રાજા મહેમાનો એ માટે આપણે ગાડલા મૂંગી લીધા છે ને જો બધા હારે છે અટાણે. તો જો ગોરણી આવી ગઈ છે. આપણે ગોરણી કરતી 2 લોટા તેડ્યા છે મારા બાપોને એને. તો હવે ધીમે ધીમે ગરણી આવે જ છે ને આપણે પગ ધોવા આપણે પણ હવે આવી જશું. કેમ કે બધા ગરણીને પગ ધોઈ ગયા છે, આપણે જ બાકી છીએ. તો આપણે પણ પગ ધોઈ લઈ. તો જો અટાણે બધી ગરણીને જમા બેસાડી દીધી છે. અને જો અટાણે પીરસે છે મારા બાબુ. એન્ડ બધા ગરણી અટાણે જમવા બેસી ગયા છે. લગભગ 8 કે 9 ગરણી હતી, કારણ કે અમે ઘરના જ 7 જણા થઈ જાય એ માટે. અને જો પછી 20 લોકો જમવા બેસી ગયા છે. જો મારી બેન પીરસવા આવી છે. અને જો પછી લેડીઝ બેસી ગયા છે બધા. લેડીઝને જો આમ ગણીઓ છે એટલા બધા બેસી ગયા છે અટાણે જમવા માટે. જો ઓફિસમાં પણ અમારે બા ને બધા બેસી ગયા છે અટાણે. તો ફઈનો છોકરો હતો. તો જો રોંઢે અહીંયા આપણે શરબતનું રાખ્યું હતું. તો જો અટાણે મારા બાપુજી છે તે શરબત એમને બનાવે છે. મારી દીદી છે તે પીરસે છે અટાણે. એમ જો જમવાનું પણ રેડી થઈ ગયું છે અટાણે. અને જો બધા જમવા બેસી ગયા છે, કારણ કે 8 વાગે કથા સ્ટાર્ટ થઈ જતી હતી. એટલે આપણે 7 વાગ્યા બેસાડી દીધા. અને જો આપણે કથા માટે પણ રેડી થઈ ગયા છીએ પહેરીને. જો કથા સ્ટાર્ટ વાર છે, આવી ગયા છે અટાણે.
અને તૈયારી થાય છે બધી. જો ગોરદાય તો આવી ગયા છે, તો થોડાક સમય પછી જ કથા સ્ટાર્ટ થઈ જશે, તો તે પણ તમને દેખાડીએ. शुद्ध जल आत्मनियम समर्पयामि मधुस्नानं समर्पयामि मधुस्नानान्ते शुद्धोदक समर्पयामि शुद्ध जल आत्मनियम समर्पयामि ये तू 5 वक्त पंचाल पधराओ हरि ओम तू जल पधराओ विश्वानि देव सवितानि परार्जित भद्रं तन्न आसुः दधिस्नानं समर्पयामि दधिस्नानान्ते शुद्धोदक समर्पयामि समवेविसे महिमस्य महिमा तुजं नवराव हरि ओम सर्वमंग गंगारे पहलो अध्याय श्री व्यासवाच त्यारे व्यास राजा ने व्रत करता जोया अत्यंत विवेक અને નમ્રથી પૂછ્યું સાધુવાચ ત્યારે સાધુવાણીઓ બોલ્યો કે હે મહારાજા આજ ભક્તિભાવ અને ચિંતન અને શ્રદ્ધાવાન થયા પા શું કરી રહ્યા છો તે મને વિગતવાર અસ્તે જન્માદાય બધા વિષ્ણુ ભગવાન નામ લઈ જાઓ સત્યનારાયણ ભગવાન નામ લઈ જાઓ हमारा कुलदेवी माता जी नाम ले जाओ ओम महाविष्णुरः ओम विष्णुरः श्रीमद भगवतः महाप्रब्राह्मणोदिते वैवस् मंत्रे स्थावित कलियुगे कलिप्रथम चरणे भारतवर्षे जम्बूद्वीपे दंडकारक